લાગી નહીં બરાબર નહીં બપોરે જમતા જ નહીં તમે કીધું બનાવી સારું સારું ચલો હવે બોલો શું બોલો તમે આવી જાઓ નકુરિયા બાજુ હા વિડીયો બનાવો હા ચાલુ છે મારે લાઈવ બી ચાલુ થાય હા મિત્રો આજે હું લાઈવ આવ્યો છું એનું કારણ એક જ છે કે આપણા સમાજની દીકરીઓ અહીંયા ટ્રેનિંગમાં આવી છે પોલીસની ટ્રેનિંગમાં ગાંધીનગર ફ્રેમ સેક્ટરમાં અને આપણા સમાજના આગેવાનો અમારા મિત્રો બધા બીજા સમાજના પણ મિત્રો અહીંયા બહુ સારી સેવા બજાવી રહ્યા છે એમનું સાજું જમવાનું ભોજન એ પણ પીસી રહ્યા છે બહુ સારી સેવા કરી રહ્યા છે કાલ પરમ દિવસે આ વિડીયો પણ વાયરલ થયેલો તો ઘણા બધા ઘણા બધા મારા આપણા મિત્રોએ કીધું કે ભાઈ અમારા લાયક કોઈ કામ હતું તો વિશે અમારે પણ સેવા કરવી છે પણ અહીંયા પણ એટલું બધું એડવાન્સ બુકિંગ થઈ ગયું મને કીધું પણ ખરેખર આ બધું તમારો પ્રેમ છે અને જે સમાજ માટે દરેક સમાજના કોઈ આવું કોઈ દીકરીઓ કે દીકરા આવતા તો આપણે દરેક સમાજના કોઈ પણ હોય એમના માટે પણ આપણે મદદ કરવી જોઈએ અને આજે મારા તરફથી અમારા રમેશભાઈ ભૂકા મહારાજના ભુવાજી છે આવવાના એમના તરફથી આજે અહીંયા જમવાનો દીકરીઓનો માટે પ્રોગ્રામ રાખેલ છે અને અમારા ભાઈ જે રસોઈયા હતા આપણા મિત્ર પટેલ શું નામ ગૌતમભાઈને વાત કરી એમણે ભાઈ અમે આવી રીતે દીકરીઓ માટે જમવાનું અમારે કર્યું છે તો એમણે કીધું કે રસોઈ જે બી બનાવવાનું હોય મેં અમારા તરફથી બનાવ્યું છે અમારે રૂપિયો લેવો નથી તો એ પણ આપણા સમાજના નથી પટેલ સમાજના છે છતાંય પણ એમણે આટલું બધું આપણી દીકરીઓ માટે તો ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય અને બસ આવી રીતે આપણે બધાએ જે જરૂરિયાત પ્રમાણે જેની જરૂર હોય એમને બધાને આપણે મદદ કરવી જોઈએ એટલે મારો આશય જ હતો આ વિડીયો બનાવવાનો લાઈવ થવાનો કે આવું કોઈ પણ કાર્ય હોય તો દરેકે ફૂલ લઈને દેતું ફૂલની પાખડી આપણે બધાએ સહયોગ આપવો જોઈએ બરાબર ને મિત્રો ચલો બસ બધાને શું કહું કે ભાઈ બસ ખૂબ જ આગળ વધો બહુ જ મહેનત કરો ના તમે બધા પાછા ગોમગમથી આવો છો ગોમની શું સૌથી વધુ મજબૂત હોય બહુ મહેનત કરતો હોય ખેતરમાં આખો દારો કામ કરતો હોય ઢોળો ચારવા જતો હોય તમારા શહેરમાં તો 12 વાગે એટલે ખાવાનું તમારે તો ખેતીનું તમારે મસ્ત ખાતા હોય ને અમારે તો શહેરનું ખાવાનું ઠેકાણું ના હોય અમુક ટાઈમ તો પેલા ગટોરોના પાણીનું શાક હોય હા તમારે તો ભેંસોનું ગાયનું ચોખ્ખું દૂધ તમારે તો કોથળીઓનું ખાઈ ખાઈને કોઈ નફો થઈ ગયો મન મૂકીને દોડજો અને બસ કેલ્શિયમ બધું ફૂટી ખૂબ જ આગળ વધજો તમારા જે મા બાપના સપના હોય પૂરા કરજો બહુ આશા છે અમારા પર બહુ આશા છે બધાની તમારા મા બાપની તમારા સમાજની કુટુંબની તમારા ગામની તમારા જિલ્લાની તાલુકાની સાથે દરેક સમાજની તમે ઠાકોર સમાજના હોય ઠાકોર સમાજની બહારના હોય તો દરેક સમાજની પણ તમારું પણ બહુ ખૂબ જ આશા છે અને તમે ખૂબ મહેનત કરો જ છો અને બસ અમે પ્રોત્સાહન આપવા માટે એટલા માટે જ આવે છે કે તમે વધારે મહેનત કરો બરાબર ને કરશો ને ચલો તમારા માટે હાથ ઊંચું કરી તાળી પાડી દો વિક્રમભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે બીજી વખતે આપણે પ્રોત્સાહન માટે આવ્યા અને આજે જમણવાર એમના તરફથી છે જો આ જ રીતના આપણા સમાજના યુવાનો અને વડીલો જો જાગતા થાય તો આ સમાજ ટૂંક સમયની અંદર બીજા સમાજોની સાથે ખબર મિલાવી ચાલતો થઈ જાય મારા ડેપ્યુટી સાહેબ ડેપ્યુટી મેં એક જ કરું સાહેબ ઓનલી ફોર કામ કામ ઉપર ફોકસ જ આપું સરસ બહુ સારી વાત બોલવાનું વસ્તુ પણ કામમાં મેળો સરસ ચલો સાહેબ માટે બતાવી બીજા કોઈ કહેવું છે ભાઈ ગોગા મહારાજ ભુવાજી તમે એવા ગોગાના મહાદેવના મહાદેવ સિવાય તો કશું નહીં વિક્રમભાઈ મહાદેવ સંચાલન મહાદેવ ભાઈ રાજુભાઈ બોલવા આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ ગોવિંદજી આપણા ડેપ્યુટી મેયર નટુજી અને તેમને સાથે પધારેલ તમામ મિત્રો આપણો સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે તો નક્કી છે પણ એક વાક્ય યાદ રાખજો પહેલે સુખ તે જાતે ન રહે ખરેખર પહેલું સુખ ક્યારે ભોગવવાનું અત્યારે આપણે એક જ અચીવ રાખવાનું છે આપણું ગોલ અને ગોલ તરફ આપણે આગળ વધીશું ને
અત્યારનો બધો સુખ અત્યારે શું રીતનો કશું ના અત્યારે મોબાઈલમાં જોઈએ ઘણા બધા સપનો જોતા હોય છું જેટલો સપનાથી દૂર રહીશું ને તો લો પહેલાં સુખ ભોગવીશું એટલે સુખથી દૂર રહો તમે તમારું કાર્ય સફળ કરશો ને કરશો જય માતાજી. આ 15 દિવસથી સેવા યજ્ઞ ચાલે. આમ રાતે અમે થાકી જતો હતા. રોજ 2 ને 3 વાગ્યાથી લેવાની વ્યવસ્થા કરવાની. વિક્રમભાઈ આ બધો થાક જતો રહ્યો. હવે મહિનો ચાલશે ને અમારી તાકાત આવશે. એમનો આભાર. અને આજે દાતા છે એટલે અમારો પણ ઉત્સાહ વધ્યો આયોજનનો. હવે આપણે પ્રસાદ લઈશું. તમે તે તો આપણો રતન સાહેબ પેલા ભાઈ જીતુભાઈ કહેતા હતા એમને જોઈન થવા માટે તો શું કરવાનું? કોણ જીતુભાઈનું? હા હા. અને હા મિત્રો, જો ખુશીના સમાચાર બીજા કે આપણા લોક લાડીલા બહુ સારા સિંગર, આપણા સમાજનું ગૌરવ રતન એવા રોહિત ઠાકોર, એમની ફિલ્મ આજે રિલીઝ થઈ છે. તો એ ફિલ્મ પણ બહુ સારી ચાલી રહી છે. કલોલમાં ચાલે છે, સાથે વિજાપુર વંદનામાં ચાલે છે અને ઘણા બધા ગુજરાતના થિયેટરોમાં ચાલી રહી છે. તો આ પિક્ચરને પણ ચોક્કસ તમે બધા જોવા જજો. અને શું નામ છે પિક્ચરનું? હા હા હા, ઘાયલા શીખ એવું બોલ્યો, ઘાયલા શીખ. બહુ સરસ મજાની પિક્ચર. મેં રિવ્યુ પણ લીધા, ઘણા બધા મિત્રોને ફોન પણ કર્યા, અમુક કેવું પિક્ચર છે, તો બધાએ કીધું બહુ સારી પિક્ચર બની છે. તો દરેક મારા ચાહકોને, રોહિતભાઈના ચાહકોને વિનંતી, તમે પણ ચોક્કસ આ પિક્ચર જોવા જજો અને પિક્ચરને સફળ બનાવજો. અને હંમેશા હું કહેતો આવ્યો છું કે ભાઈ ગુજરાતી પિક્ચરો મારી તો તમે બધા જુઓ જ છો, સાથે કોઈ પણ કલાકારની પિક્ચર હોય કે આપણા સમાજનો હોય કે બીજા સમાજનો હોય, પણ પિક્ચર સારી હોય તો દરેક ગુજરાતી પિક્ચર તમે જોજો, સફળ બનાવજો, તો જ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે જે છે એના કરતાં પણ વધારે આગળ વધશે. ચલો ભાઈ, વાત બધા બહેનોના જમાડવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ છો? મજામાં? બહુ વર્ષો પહેલા આપણે અમારા રાહુલ છે અહીંયા, યોગેશ છે, બધા મિત્રો અહીંયા છે. જો દાદી, આ બધા જ બહેનોની સેવામાં હંમેશા રાત દિવસ જોયા વગર કામ કરતા હોય છે. નટુજી બેહી ગયા બધા બહેનો? ચાલુ કર. હા હા, ચાલુ કરી. હા, ચાલુ જ છે મારા. જો આ બધા બહેનો બેસી ગયા જમવા માટે. હાય કરજો બધા. હાય કરો, હાય કરો, હાય કરો ખાલી. બધા ભાઈઓ પણ અહીંયા ઉપસ્થિત છે, બધા બહેનો બધા સંબંધી હશે ને તમે બધા? હા, સરસ મજાની સુવિધા અહીંયાથી આપણા સમાજના આગેવાનોએ આપણી બહેનો માટે કરી છે. કેમ છો? બસ બસ મજામાં. તો બસ આ વિડીયો લાઈવ થવાનું કારણ મેં તમને પહેલા પણ કીધું એક જ હતું કે આ રીતે મારી જેમ ને બીજા આપણા સમાજના આગેવાનોની જેમ તમે પણ તમારી યથાશક્તિ તમે કોઈ પણ આવા કોઈ પ્રસંગ હોય, શિક્ષણનો કોઈ કાર્યક્રમ હોય, કોઈને આ રીતે મદદ જોઈતી હોય તો ચોક્કસ મદદ કરવી જોઈએ. મારા જીતુભાઈ જોઈન્ટ થવાનું કહેતા પણ હજુ દેખાતા નહીં. આવો આવો. સ્વાતિમાં જોઈ. ઓકે. ચલો જીતુભાઈ
બરોબર છે. તો અહીંયા જીતુભાઈ પંડ્યા અહીંયા ઉપસ્થિત છે. ક્યાં ગયા? હું થોડોક આ અવાજથી દૂર જાઉં 2 મિનિટ. જીતુભાઈ છે જો. જોઈ હેડો હલે. હા ભાઈ, જો આ બધા બહેનો બિહારથી ના જમવા માટે. આરામો છો. અરે વાહ, વાહ, વાહ. આમ છે. અરે ઓ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, આઈ લવ યુ. ભગવાન માતાજી મારા ભાઈને ઓલવેઝ એવી શક્તિ આપે, એવી બુદ્ધિ આપે કે સમાજના દરેક સમાજના સેવાના કામ મારો ભાઈ કરતો રહે. તમે નહીં દેખાતા. હેલો હેલો. હા પાછળ જ છે તમે. હેલો. ચાલુ રાખજો. 2 मिनट हाँ बेटा, इधर टेंशन मत ले, खिंचवा के जाऊंगा. बस बस हाँ. हेलो. किती मित्र आहे? अजी दुआ. हाँ भाई. જો બધા જમાડી જો. मन देखाता नहीं तमे. અરે હું બેનો તો દેખાય છે ને. ना कोई नहीं देखाતું. કેમ એવું? મને દેખાતા નથી, પણ હું બધાને જય માતાજી કહું છું અને બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે માતાજી તમને બધાને ખૂબ બુદ્ધિ આપે, શક્તિ આપે અને ખૂબ આગળ વધો એવા એક બામણના આશીર્વાદ છે. જય માતાજી. થેન્ક યુ ભાઈ. હા, હું અહીંયા વ્યારામાં છું કાર્યક્રમમાં. ઓકે વાંધો નહીં. થેન્ક યુ લવ યુ સુપરસ્ટાર વિક્રમભાઈ, લવ યુ. જીતુભાઈ બાદ ભાઈ બંને બતાવું. ચલો. હા મહેશલાલ મજામાં? બોલો સરપંચ, કેમ છો? જો પછી આપણે બધા વેચવા જાઓ ને બધા મારા પરથી. હા એ તો બરાબર છે. હર્ષદ ના આવ્યું ને પેલા. આજે અમારા હર્ષદભાઈ ને અહીંયા થોડી ખામી પડી ગઈ છે, સાથે અમારા સરપંચ દીપકજી એ પણ આયા નથી, એમના થોડા પર્સનલ કામના લીધે. ચલો મિત્રો, હવે રજા લઉં છું અહીંયાથી. બધાના જમાડીને પછી ઘરે જઈશ. આવજો બધા. લે જગા રમેશભાઈ થઈ ગયું ને? કરી દો ને. હા અમરતજી. હા
ચલો આવજો બધા, જય માતાજી. બસ આવાના સેવાના કાર્યો અમે કરતા રહીએ એ માટે તમે બધા અમને આશીર્વાદ આપો, તમે બી કરો. એટલા માટે જ ખાસ વિડીયો આ લાઈવ થાય છે કે હમણાં જોઈને તમે પણ, કેમ કે કાલ પરમ દિવસ વિડીયો જે વાયરલ થયેલો એ જોઈને ઘણા બધા મારા આપણા ઠાકોર સમાજના સાથે સાથે બીજા સમાજના લોકોએ પણ મને કીધું કે અમારે પણ દીકરીઓ માટે જમવાની વ્યવસ્થા કરવી છે અમારા તરફથી. એટલે આ જ અમારો આશય હતો અને ખરેખર તમે બહુ સાથ સહકાર આપ્યો બધાએ, એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા આવી બધી સેવાઓ આપણે કરતા રહીશું. જય માતાજી.